હેતલસિંહ, હું રાજકોટની એક જાણીતી ખાનગી હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે છેલ્લા 4 વર્ષથી કામ કરતી હતી. દર્દીઓની સેવા કરવી મારા માટે માત્ર નોકરી નહોતી, પરંતુ એક જવાબદારી હતી. દરરોજ અનેક દર્દીઓ અને તેમના પરિવારજનોને મળતી હતી. કોઈના ચહેરા પર દુઃખ હતું તો કોઈના આશાની જરૂર હતી. મેં હંમેશા પ્રયત્ન કર્યો કે મારી એક નાની સ્મિત પણ કોઈના મનને હિંમત આપી શકે. એક દિવસ મધ્ય વયના એક દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. તેમની સાથે તેમનો મોટો દીકરો યશ પણ આવ્યો હતો. યશ પોતાના પિતાની ખૂબ જ કાળજી રાખતો હતો. તે દરેક વાત ધ્યાનથી સાંભળતો, ડોક્ટરની સૂચનાનું પાલન કરતો અને પિતાના એક ક્ષણ માટે પણ એકલા છોડતો નહોતો. દર્દીઓના પરિવારજનોમાં આવી જવાબદારી મેં બહુ ઓછી જોઈ હતી. હોસ્પિટલમાં દર્દીના દાખલ થયાના દિવસોથી જ યશ સાથે મારી સામાન્ય વાતચીત થવા લાગી. તે હંમેશા નમ્રતાથી પૂછતો, પપ્પાની તબિયત હવે કેવી છે? હું તો સારવાર વિશે સમજાવતી. તેની આંખોમાં પોતાના પરિવાર માટેની ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. તેના આ સંસ્કારી સ્વભાવથી હું ખૂબ જ પ્રભાવિત થઈ ગઈ. દિવસો પસાર થતા દર્દીની તબિયતમાં સુધારો થવા લાગ્યો. યશ હવે થોડો નિરાંત અનુભવતો હતો. ક્યારેક હોસ્પિટલની કેન્ટીનમાં ચા પીતા અમારી સામાન્ય વાતો થતી. તેણે જણાવ્યું છે કે પોતાના પરિવારોના વ્યવસાયમાં કામ કરતો હતો અને પોતાના માતા પિતાની દરેક જવાબદારીને સૌથી પ્રથમ સ્થાન આપતો હતો. મેં પણ મારા નર્સ તરીકેના અનુભવ અને જીવનના સંઘર્ષ વિશે તેને જણાવ્યું. થોડા દિવસો પછી દર્દીને હોસ્પિટલમાંથી રજા મળી જતા પહેલા યશે મારી તરફ જોઈને કહ્યું, તમે મારા પપ્પાની જે રીતે કાળજી રાખી છે તેના માટે હું જીવનભર આભારી રહીશ. મેં હસીને કહ્યું, આ તો મારી ફરજ હતી. પરંતુ તેની આંખોમાંનો આદર મારા જીવનમાં રહી ગયો. હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી પણ ક્યારેક યશ હોસ્પિટલમાં પોતાના પિતાની તપાસ માટે આવતો. જ્યારે પણ આવતો ત્યારે થોડો સમય મારી પાસે આવતો અને સાથે વાત કરતો. અમારી મિત્રતા ધીમે ધીમે ગાઢ બનતી ગઈ. એક દિવસ તેણે મને શહેરના એક પુસ્તક મેળામાં આવવાનું આમંત્રણ આપ્યું. મને પણ વાંચવાનો ખૂબ શોખ હતો, તેથી મેં આમંત્રણ સ્વીકાર્યું. પુસ્તક મેળામાં અમે કલાકો સુધી વિવિધ પુસ્તકો જોયા, મનપસંદ લેખકો વિશે ચર્ચા કરી અને પછી નજીકની ચાની દુકાને બેઠા. મને સમજાયું કે યશ માત્ર જવાબદાર જ નહીં, પરંતુ ખૂબ જ સંવેદનશીલ અને વિચારશીલ વ્યક્તિ પણ હતું. તે દરેક વાતમાં બીજાની લાગણીઓને આદર કરતો હતો. સમય જતાં અમારી મુલાકાતો વધવા લાગી. અમે શહેરના બગીચામાં ફરવા જતા, જીવનના સપનાઓ વિશે વાતો કરતા અને એકબીજાના પરિવારને પણ ઓળખવા લાગ્યા. અમારા સંબંધનો આધાર વિશ્વાસ અને પરસ્પર સન્માન હતું. અમે ક્યારેય ઉતાવળ કરી નહીં. મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ ગઈ. એક સાંજે યશે મને શહેરના સરોવર કિનારે મળવા બોલાવી. ઠંડી હવા ચાલી રહી હતી અને સૂર્યાસ્તનું સુંદર દૃશ્ય સામે હતું. યશે ખૂબ જ શાંતિથી કહ્યું, હેતલ, હોસ્પિટલમાં પહેલીવાર જ્યારે મેં તને મારા પપ્પાની સેવા કરતા જોઈ હતી, ત્યારે જ મને સમજાઈ ગયું હતું કે તું માત્ર ને માત્ર સારી નર્સ છે જ નહીં, પરંતુ તેની સાથે ખૂબ જ સારું દિલ ધરાવતી વ્યક્તિ છે. આજે હું તને કહેવા માંગુ છું કે હું તને દિલથી ખૂબ જ તને પ્રેમ કરું છું. જો તને યોગ્ય લાગે તો હું જીવનભર તારો સાથ આપવા માટે ઈચ્છું છું. મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. મેં સ્મિત સાથે જવાબ આપ્યો, યશ, તારી જવાબદારી, તારી પરિવાર પ્રત્યેનો પ્રેમ અને દરેક વ્યક્તિ માટેનો આદર હું તો શરૂઆતથી જ મને ગમતો હતો, પણ હું તારી સાથે જીવનની સફર આગળ વધારવા તૈયાર છું. અમારા પરિવારો મળ્યા. સૌએ અમારી સમજણ, અમારા સંસ્કાર અને એકબીજા પ્રત્યેના વિશ્વાસને જોઈને ખુશીથી અમારા સંબંધને સ્વીકારી લીધો. થોડા મહિનાઓ પછી અમારા લગ્ન ખૂબ જ સદાયથી થયા. લગ્નમાં હોસ્પિટલના કર્મચારીઓ, પરિવારજનો અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા. લગ્ન પછી પણ મેં નર્સ તરીકેની મારી સેવા ચાલુ રાખી અને યશે પોતાના પરિવારના વ્યવસાયને આગળ વધાર્યો.
અમે બંનેએ નક્કી કર્યું કે જીવનમાં કેટલુંય કામ હોય પરંતુ એકબીજાને સમય આપવાનો ક્યારેય ભૂલશું નહીં. આજે પણ જ્યારે હું હોસ્પિટલના એ જ વોર્ડમાંથી પસાર થાઉં છું ત્યારે મને યશ સાથેની પહેલી મુલાકાત યાદ આવી જાય છે. એક સામાન્ય ઓળખાણથી શરૂ થયેલી મિત્રતા વિશ્વાસ પ્રેમમાં અને પ્રેમ જીવનભરના સુંદર સંબંધમાં બદલાઈ ગયું. મને હવે સમજાયું છે કે સાચો પ્રેમ ઘણીવાર સૌથી સામાન્ય ક્ષણોમાં જન્મે છે. કોઈની સેવા, કોઈનો આદર અને કોઈની નિસ્વાર્થ કાળજી આ જ સંબંધને મજબૂત બનાવે છે. મારી અને યશની પ્રેમ કથા એ વાતનો પુરાવો છે કે દિલથી જ થયેલો પ્રેમ ઓળખાણ આખું જીવન સુંદર બનાવી શકે છે. થેન્ક યુ દોસ્તો, આભાર. આજની સ્ટોરી. મારા લગ્નને હજી થોડા જ દિવસો થયા હતા એટલે મારા મનમાં લગ્ન જીવનની નવી નવી લાગણીઓ વસેલી હતી. લગ્ન પછીના દિવસો જાણે સપના જેવા લાગતા હતા. ઉમેશ મારા પતિ હતા અને તેઓ ખૂબ જ મને પ્રેમ કરતા હતા. અમારી વચ્ચેનો સંબંધ માત્ર પતિ પત્ની નહોતો પરંતુ થોડા જ દિવસોમાં અમે એકબીજાના સારા મિત્ર પણ બની ગયા હતા. એકબીજાની નાની નાની વાતો સમજવી, સાથે બેસીને ભવિષ્યના સપના જોવા અને એકબીજાની આંખોમાં પોતાના માટેનો પ્રેમ અનુભવવો, આ બધું મારા માટે ખૂબ જ ખાસ હતું. પરંતુ લગ્નના થોડા જ દિવસોમાં ઉમેશને વિદેશમાં નોકરી માટે જવાનું થયું. તેમની નોકરી ખૂબ સારી હતી અને અમારા ભવિષ્ય માટે પણ એ એક તક મહત્વની હતી. તેથી મન ભારે હોવા છતાં મેં તેમને જવા માટે હિંમત આપી. એરપોર્ટ પર જ્યારે તેઓ મને છોડીને જવા લાગ્યા ત્યારે મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. ઉમેશે મારો હાથ પકડીને કહ્યું હતું કે હું તને એકલી નથી છોડતો, થોડા સમયની વાત છે. આપણે બંનેનું ભવિષ્ય સુંદર બનાવવા માટે જ જઈ રહ્યો છું. તું હંમેશા મારા દિલમાં રહીશ. તેમના આ શબ્દો સાંભળીને મેં હસવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ મારી નજરથી દૂર ગયા પછી મારી આંખોમાંથી આંસુ રોકાયા નહોતા. ઉમેશ વિદેશ ગયા પછી હું મારા સસરા સાથે રહેવા લાગી. શરૂઆતમાં મને થોડું અજીબ લાગતું હતું કારણ કે પતિથી દૂર રહીને નવા ઘરમાં એકલી રહેવાની લાગણી મારા માટે સરળ નહોતી. પરંતુ મારા સસરાએ મને ક્યારેય પરાઈ દીકરીની જેમ અનુભવવા દીધું નહીં. તેઓ મને પોતાની દીકરીની જેમ જ રાખતા. સવારે મારી સાથે ચા પીતા, ઘરની કોઈ વસ્તુની જરૂર હોય તો પૂછતા અને ઘણીવાર ઉમેશ સાથે ફોન પર વાત ન થાય તો ત્યારે તેઓ જ મને સમજાવતા કે નોકરીમાં વ્યસ્ત હશે, ચિંતા ન કરવી. તેઓ પણ પોતાના દીકરાને ખૂબ જ યાદ કરતા હતા પરંતુ મારી સામે ક્યારેય પોતાનું દુઃખ બતાવતા નહોતા. ઉમેશ પર પણ મને દરરોજ સમય મળતા મને ફોન કરતા હતા. ક્યારેક વિડીયો કોલ પર લાંબા સમય સુધી વાતો કરતા અને ક્યારેક કામના કારણે માત્ર 2 જ મિનિટ વાત થઈ શકતી હતી. છતાં એ 2 મિનિટ પણ મારા માટે આખા જીવનની ખુશી બની જતી હતી. તેઓ મને પૂછતા કે આજે શું કર્યું, જમવામાં શું બનાવ્યું, પપ્પાની તબિયત કેવી છે અને હું તેમને તે બધું સારી રીતે સમજાવતી. એક દિવસ મેં મજાકમાં કહ્યું, તમને મારી યાદ આવે છે કે નહીં? તો તેઓ હસીને બોલ્યા, તારી યાદ તો એટલી આવે છે કે ક્યારેક કામ વચ્ચે પણ એવું લાગે છે કે બધું છોડીને તારી પાસે આવી જવું. મેં પણ હસીને કહ્યું, તો આવી જાઓ ને. મને ક્યાં ખબર હતી કે મારા આ શબ્દો થોડા દિવસો પછી સાચા થઈ જશે. દિવસો ધીમે ધીમે પસાર થતા ગયા. હું ઘરના કામમાં અને સસરાની સંભાળમાં વ્યસ્ત રહેતી. જ્યારે પણ ઉમેશ વિદેશમાં પોતાની નોકરીમાં વ્યસ્ત રહેતા, અમે બંને વચ્ચેનું અંતર હજારો કિલોમીટરનું હતું પરંતુ લાગણીઓનું અંતર ક્યારેય નહોતું. રાત્રે સૂતા પહેલા હું ઘણીવાર ફોનમાં ઉમેશનો ફોટો જોઉં અને વિચારું કે ક્યારે તેઓ પાછા આવશે. તેમના કપડાની સુગંધ પણ મને તેમની યાદ અપાવતી. એક દિવસ સાંજે હું રસોડામાં કામ કરી રહી હતી ત્યારે મારા સસરાએ મને કહ્યું, બેટા આજે તું વહેલું જમવાનું બનાવી લે, મને બહાર થોડું કામ છે. મેં પૂછ્યું, પપ્પા તમે ક્યાં જવાના છો? તેમણે માત્ર એટલું કહ્યું, થોડું કામ છે, આવી જઈશ વહેલા. મને કંઈ શંકા આવી નહીં. એ જ દિવસે બપોરે ઉમેશે મને ફોન કર્યો હતો પરંતુ તેમની વાતચીત કંઈક અલગ લાગી હતી. મેં પૂછ્યું, આજે તમે બહુ ખુશ કેમ લાગો છો? તેઓ હસીને બોલ્યા, એમ કે આજે કામ થોડું ઓછું છે. મેં ફરી પૂછ્યું, મારી સાથે કંઈ છુપાવી રહ્યા છો? તેઓ થોડું હસ્યા અને બોલ્યા, હમણાં કંઈ નથી કહેતો, પછી કહીશ. મને લાગ્યું કે કદાચ
કોઈ સારા સમાચાર હશે. રાત્રે લગભગ 8 વાગ્યા હશે. હું મારા રૂમમાં બેસીને ઉમેશ સાથે વાત કરવાની રાહ જોઈ રહી હતી. અચાનક ઘરની બહાર ગાડીનો અવાજ આવ્યો. મને લાગ્યું કે કદાચ મારા સસરા આવ્યા હશે. થોડા સમય પછી દરવાજો ખોલવાનો અવાજ આવ્યો. હું બહાર આવી અને જે દ્રશ્ય જોયું તે જોઈને મારી આંખો એક ક્ષણ માટે વિશ્વાસ જ ન કરી શકી. દરવાજા પાસે ઉમેશ ઊભા હતા. હાથમાં બેગ હતી, ચહેરા પર થાક હતો, પરંતુ આંખોમાં એવી ખુશી હતી કે મેં જે ઘણા દિવસોથી જોઈ નહોતી. હું તેમને જોઈને એકદમ સ્તબ્ધ થઈ ગઈ. મારી આંખોમાં તરત જ આંસુ આવી ગયા. મને સમજાતું નહોતું કે હું ખુશીથી રડું છું, તેમને જોઈને હસું છું. ઉમેશે સ્મિત કરીને કહ્યું, કેમ મને અંદર આવવા નહીં દે? હું કંઈ બોલી જ શકી નહીં, બસ તેમની તરફ જોઈને ઊભી રહી. પછી તેઓ મારી નજીક આવ્યા. મને ખૂબ પ્રેમથી કહ્યું, તું જ તો કહેતી હતી કે આવી જાવ, એટલે મેં આવી ગયું. આ સાંભળતા જ મારા મનમાં જાણે કેટલાય દિવસોથી બંધ થયેલી લાગણીઓનો દરવાજો ખુલી ગયો. હું તેમને જોઈને રડી પડી. ઉમેશે મારી આંખોમાંના આંસુ લૂસીને કહ્યું, હવે રડવાનું નહીં, હું તારી સામે જ ઊભો છું. મેં ધીમેથી પૂછ્યું, પણ તમે તો કહ્યું હતું કે હજુ ઘણા મહિના પછી આવવાના છો. આ બધું અચાનક કેવી રીતે? ઉમેશે હસીને કહ્યું, મારે તને સરપ્રાઈઝ આપવાની હતી. રજા મળતા જ મેં કોઈને કંઈ કહ્યું નહીં. પપ્પાને પણ બધું ગુપ્ત રાખવા કહ્યું હતું. જ્યારે મને સમજાયું કે મારા સસરા આખા દિવસથી મારી પાસે આ વાત છુપાવી રહ્યા હતા, મેં પપ્પા તરફ જોયું તો તેઓ હસતા હતા. તેમણે કહ્યું, બેટા, દીકરો પોતાની પત્નીને ખુશ કરવા આવ્યો છે તો પિતાએ પણ તેની મદદ કરવી જ પડે નહીં. તેમના આ શબ્દોને મારા દિલને સ્પર્શી લીધું. એ જ ક્ષણે મને લાગ્યું કે હું ખરેખર નસીબદાર છું. મને એવો પતિ મળ્યો હતો જે હજારો કિલોમીટર દૂર રહીને પણ મારી ખુશી વિશે વિચારતો હતો, અને એવા સસરા મળ્યા હતા કે જેઓ પોતાની દીકરીની જેમ સાચવતા હતા. તે રાત્રે અમે ત્રણેય સાથે બેસીને જમ્યા. ઉમેશ વારંવાર મારી તરફ જોતા અને સ્મિત કરતા. હું પણ તેમને જોઈને હસતી, જાણે ઘરમાં ફરીથી જીવંતપણું આવી ગયું હતું. જમ્યા પછી પપ્પા પોતાના રૂમમાં જતા રહ્યા અને અમે બંનેએ વાત કરવાનો સમય મળ્યો. ઉમેશે બેગમાંથી મારા માટે નવી ભેટ કાઢી. મેં આશ્ચર્યથી પૂછ્યું, આ શું છે? તેમણે કહ્યું, તારી યાદમાં ત્યાંથી લાવ્યો હતું. મેં ભેટ ખોલી તો અંદર એક સુંદર નાની વસ્તુ હતી, પરંતુ મારા માટે તેની કિંમત તેની વસ્તુમાં નહોતી, તેની પાછળ છુપાયેલા પ્રેમમાં હતી. મેં કહ્યું, તમારે આ બધું કરવાની શું જરૂર હતી? તેઓ બોલ્યા, મારી પત્નીના ચહેરા પર સ્મિત આવે એ માટે કંઈ ઓછું નથી. હું હસીને બોલી, તમને ખબર જ છે કે તમને કેટલા દિવસથી યાદ આવતી હતી. તેમણે કહ્યું, મને ખબર છે, કારણ કે હું પણ એટલો જ તને યાદ કરતો હતો. અમે લાંબા સમય સુધી વાતો કરતા રહ્યા. મેં તેમને મારા રોજિંદા જીવનની નાની નાની વાતો કહી અને તેમણે વિદેશમાં પોતાના દિવસોની વાતો કરી. ક્યારેક અમે હસતા અને ક્યારેક થોડા ક્ષણ માટે શાંત થઈ જતા. એ રાત્રે મને સમજાયું કે સાચો પ્રેમ અંતરથી નાનો થતો નથી, પરંતુ અંતર તેને વધુ ને વધુ ઊંડો બનાવે છે. બીજા જ દિવસે સવારનો સમય પણ મારા માટે ખૂબ ખાસ હતું. લાંબા સમય પછી હું ઉમેશને સવારે ઉઠાડીને ઉમેશને મારી સામે જોયા. તેઓ હજી ઊંઘમાં હતા અને તેમના ચહેરા પર શાંતિ હતી. મેં વિચાર્યું કે થોડા દિવસો પહેલા સુધી આ ચહેરો મારા માટે માત્ર મોબાઈલની સ્ક્રીન પર હતો, અને આજે એ જ માણસ મારી સામે હતો. મેં મનમાં ભગવાનનો આભાર માન્યો. ઉમેશની રજા થોડા અઠવાડિયાની હતી, એટલે અમે એ સમયનો દરેક દિવસ યાદગાર બનવાનું નક્કી કર્યું. ક્યારેક અમે સાથે બહાર જતા, ક્યારેક ઘરમાં પપ્પા સાથે બેસીને જૂની વાતો કરતા અમે ક્યારેક માત્ર ઘરની છત પર બેસીને ભવિષ્યની વાતો કરતા. એક સાંજે ઉમેશે મારો હાથ પકડીને કહ્યું, હવે હું પાછો જોઈશ ત્યારે તને ફરી મારી ખૂબ યાદ આવશે, પણ આ વખતે હું એક નિર્ણય લઈને જઈશ. મેં પૂછ્યું, કયો નિર્ણય? તેઓ બોલ્યા, હું એવી રીતે કામ કરીશ કે થોડા સમય પછી આપણે બંને સાથે રહી શકીએ. મને હવે સમજાયું કે પૈસા અને કારકિર્દી જરૂરી નથી, પરંતુ તારા વગરની જિંદગી અધૂરી લાગે છે. મેં તેમની તરફ જોઈને કહ્યું, મને તમારી મહેનત પર ગર્વ છે. બસ તમે ખુશ રહો અને મને યાદ રાખો, એટલું જ પૂરતું છે. ઉમેશે કહ્યું, તું મારી જિંદગીનો સૌથી મહત્વનો ભાગ છે. તને કેવી રીતે ભૂલી શકું? તે ક્ષણે મને સમજાયું કે લગ્ન માત્ર એક સાથે રહેવાનું નામ નથી. લગ્ન એટલે એકબીજાની ગેરહાજરીમાં પણ એકબીજાને દિલમાં જીવંત રાખવાનું નામ છે. ઉમેશ થોડા દિવસો પછી ફરી વિદેશ જવાના હતા, પરંતુ આ વખતે મને દુઃખ કરતા વધારે વિશ્વાસ હતો, કારણ કે હવે મને ખબર હતી કે અંતર ભલે ગમે એટલું હોય, પણ સાચો પ્રેમ માણસને ફરી પોતાની પાસે ખેંચી લાવે છે. તેમના અચાનક આપેલા સરપ્રાઈઝ મારા જીવનમાં માત્ર એક
દિવસની ખુશી નથી લાવી, પરંતુ મને મારા પતિના પ્રેમની ઊંડાઈનો અનુભવ કરાવ્યો. આજે પણ જ્યારે હું એ દિવસ યાદ કરું છું ત્યારે મારા ચહેરા પર આપમેળે જ સ્મિત આવી જાય છે. દરવાજો ખોલતા અચાનક સામે ઉભેલા ઉમેશનો ચહેરો, તેમની આંખોમાં દેખાતો પ્રેમ, મારા આંસુ લૂછતો તેમનો હાથ અને પપ્પાનું હસતું મુખ, આ બધું મારી યાદોમાં હંમેશા માટે સચવાઈ ગયું છે. મને હંમેશા સમજાયું કે જીવનની મોટી ખુશીઓ મોટી વસ્તુઓથી નથી મળતી. ક્યારેક કોઈ પ્રિય વ્યક્તિનું અચાનક સામે આવી જવું, હું તને ખૂબ યાદ કરતો હતો જેવા શબ્દો અને પ્રેમથી ભરેલી એક નજર આખા જીવનની સૌથી સુંદર યાદ બની જાય છે. મારા અને ઉમેશના સંબંધો પણ એ દિવસ પછી એક નવી મજબૂતી લાવી. અમે બંને જાણતા હતા કે અમારે હજુ અંતરનો સામનો કરવો પડશે, પરંતુ હવે અમને એકબીજા પર વધુને વધુ વિશ્વાસ હતો. અને મને સૌથી વધારે ખુશી એ વાતની હતી કે મારા જીવનમાં પતિ ઉમેશ જ નહીં, પરંતુ પિતાની જેમ સાચવનારા સસરા પણ હતા. મારા માટે એ ઘર માત્ર સાસરિયું નહોતું, એ મારું પોતાનું જ ઘર બની ગયું હતું. કારણ કે જ્યાં પ્રેમ, વિશ્વાસ, સન્માન અને લાગણી હોય ત્યાં ઘર કોઈ ઈંટોથી નહીં, સંબંધોથી બનતું હોય છે. ઉમેશે આપેલું. હેલો દોસ્તો, આજની સ્ટોરી. સોનલ એક શાંત, સરળ અને લાગણીશીલ યુવતી હતી. તે માનતી હતી કે સાચો પ્રેમ ક્યારેય ઉતાવળમાં મળતો નથી, પરંતુ સમય આવે ત્યારે પોતે જ જીવનમાં આવી જાય છે. બીજી તરફ દેવ હસમુખો, સંસ્કારી અને દરેકની લાગણીઓને આદર કરતો યુવાન હતું. બંને એક જ શહેરમાં રહેતા હોવા છતાં ક્યારેય મળ્યા નહોતા. એક દિવસ એક મિત્રના જન્મદિવસની ઉજવણીમાં બંનેની પહેલી મુલાકાત થઈ. એ મુલાકાત ખૂબ સામાન્ય હતી, માત્ર એક નાનું સ્મિત, બે ચાર શબ્દો, અને પછી બંને પોતાના મિત્રો સાથે વ્યસ્ત થઈ ગયા. પરંતુ નસીબને કદાચ કંઈક અલગ જ મંજૂર હતું. થોડા દિવસો પછી ફરી બંને એક સામાજિક કાર્યક્રમમાં મળ્યા. આ વખતે થોડો વધુ સમય વાત કરવાનો મોકો મળ્યો. સોનલે અનુભવ્યું કે દેવ માત્ર બોલવામાં જ નહીં, પરંતુ વિચારોથી પણ ખૂબ સુંદર વ્યક્તિ હતું. દેવને પણ સોનલની સાદગી, સંસ્કાર અને નિખાલસ સ્વભાવ ખૂબ જ ગમ્યો. ધીમે ધીમે બંને વચ્ચે મિત્રતા શરૂ થઈ. રોજ વાતો થવા લાગી. દિવસમાં એકવાર વાત ન થાય તો બંનેને કંઈક અધૂરું લાગવા લાગ્યું. સમય જતા તેમની મિત્રતા વિશ્વાસમાં બદલાઈ ગઈ. બંને એકબીજાના સપનાઓ પોતાના માનવા લાગ્યા. ખુશીઓ અને લાગણીઓ વિશે ખુલ્લા દિલે કહેતા. દેવ હંમેશા સોનલને કહેતો કે સાચા પ્રેમમાં કોઈ દેખાડો નથી હોતો, માત્ર વિશ્વાસ અને એકબીજાની ખુશી માટે જીવવાની ઈચ્છા હોય છે. સોનલને દેવની આ વાત ખૂબ જ ગમતી. તે સમજવા લાગી કે પ્રેમ માત્ર સુંદર શબ્દોમાં જ નહીં, પરંતુ રોજિંદા જીવનની નાની નાની કાળજીમાં છુપાયેલો હોય છે. એક સાંજે બંને શહેરની બહાર આવેલા એક સુંદર બગીચામાં ફરવા ગયા. ઠંડી હવા ચાલી રહી હતી અને સૂર્યાસ્ત આકાશને સોનેરી રંગોથી રંગી રહ્યો હતો. એક ક્ષણે દેવ થોડો શાંત થઈ ગયો. સોનલે પૂછ્યું, શું થયું દેવ? દેવ હળવું સ્મિત કરીને બોલ્યો, સોનલ, તું મારી જિંદગીમાં આવી ત્યારથી દરેક દિવસ સુંદર બની ગયો છે. તારી સાથે વાત કર્યા વગર હવે એક પણ દિવસ સારો લાગતો નથી. મને ખબર નથી કે પ્રેમને શબ્દોમાં કેવી રીતે વ્યક્ત કરવો, પરંતુ એટલું જરૂર જાણું છું કે મારી દરેક ખુશીમાં હવે તારું નામ જોડાઈ ગયું છે. દેવની આંખોમાં રહેલી નિખાલસતા જોઈને સોનલની આંખો પણ ભીની થઈ ગઈ. તેણે ધીમેથી અવાજ આપ્યો, દેવ, મને પણ લાંબા સમયથી એવું જ લાગતું હતું. તું મારી સાથે હોય ત્યારે દરેક મુશ્કેલી સરળ લાગે છે અને દરેક ખુશી અનેક ગણી વધી જાય છે. કદાચ આ જ સાચો પ્રેમ છે. એ દિવસથી બંનેનો સંબંધ વધુ ને વધુ ગાઢ બન્યો. તેઓ એકબીજાને બદલવાનો પ્રયત્ન કરતા ન હતા, પરંતુ એકબીજાને સમજવાનો પ્રયત્ન કરતા હતા. જો સોનલ ઉદાસ હોય તો દેવ તેને હસાવતો, અને જો દેવ કોઈ ચિંતામાં હોય તો સોનલ તેને હિંમત બનીને ઊભી રહેતી. બંને માનતા હતા કે પ્રેમનો અર્થ માત્ર સાચો સમય પસાર કરવો નથી. પ્રેમનો અર્થ માત્ર સાથે સમય પસાર કરવો નથી, પરંતુ એકબીજાના સપનાઓને પણ પોતાના સપના બનાવી દેવાનો છે. સમય આગળ વધતો ગયો. તેમની વચ્ચેનો વિશ્વાસ દરરોજ વધુ ને વધુ મજબૂત બનતો ગયો. બંનેએ નક્કી કર્યું કે જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે, તેઓ એકબીજાનો હાથ છોડશે નહીં. તેમના પ્રેમમાં કોઈ સ્વાર્થ નહોતો, કોઈ શરત નહોતી, માત્ર એકબીજા માટેનો નિસ્વાર્થ આદર અને અતૂટ વિશ્વાસ હતો. આજે પણ જ્યારે સોનલ અને દેવ તેમની પહેલી મુલાકાતને યાદ કરે છે, ત્યારે બંનેના ચહેરા પર એ જ પહેલું સ્મિત આવી જાય છે. તેઓ સમજ્યા કે સાચો પ્રેમ અચાનક જીવનમાં આવે છે, પરંતુ જ્યારે આવે છે ત્યારે
આખી જિંદગીને સુંદર બનાવી દે છે. તેમને પ્રેમ કથા એ વાતનો પુરાવો બની કે સાચા દિલ મળે છે તો હંમેશા નસીબ પણ તેમને સૌથી સુંદર અધ્યાય લખી દે છે. દોસ્તો, તમને અમારા વિડીયો ગમતા હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. દોસ્તો, આવી લવ સ્ટોરી જોવા માટે જરૂર વિડીયો આગળના જુઓ. થેન્ક યુ દોસ્તો. હેલો દોસ્તો, આજની સ્ટોરી. મારું નામ નંદની છે. હું અમદાવાદમાં એક ખાનગી કંપનીમાં ગ્રાફિક ડિઝાઇનર તરીકે કામ કરતી હતી. સતત કમ્પ્યુટર સામે કલાકો સુધી કામ કરતા કરતા મન થાકી જતું. તેથી મેં થોડા દિવસની રજા લઈને ગીરના જંગલની મુલાકાત લેવાનું નક્કી કર્યું. બાળપણથી જ મને પ્રકૃતિ, જંગલો અને વન્યજીવન પ્રત્યે ખૂબ જ લગાવ હતો. ગીરનું નામ સાંભળતા જ મનમાં સિંહો, હરિયાળા જંગલો અને શાંત વાતાવરણની સુંદર છબી ઊભી થઈ જતી. સવારે હું ગીર પહોંચી હોટેલમાં સામાન મૂક્યા પછી મેં જંગલ સફારી માટે નોંધણી કરાવી. બીજા દિવસે વહેલી સવારે ખુલ્લી જીપમાં સફારી શરૂ થઈ. ઠંડી હવા, પક્ષીઓનો કલરવ અને જંગલની હરિયાળી મનને અદ્ભુત શાંતિ આપી રહ્યા હતા. સફારી દરમિયાન અમારી સાથે વન વિભાગના અધિકારી અર્જુન પણ હતા. તેઓ ખૂબ જ અનુભવી અને પ્રકૃતિ પ્રેમી વ્યક્તિ હતા. દરેક વૃક્ષ, દરેક પક્ષી અને દરેક પ્રાણી વિશે તેઓ આટલી રસપ્રદ માહિતી આપતા હતા કે આખી સફર યાદગાર બની ગઈ. સફારી દરમિયાન એક જગ્યાએ જીપ થોડા સમય માટે રોકાઈ. અર્જુને દૂર ઉભેલા સિંહના પરિવાર તરફ ઈશારો કરીને કહ્યું, જંગલ આપણું નથી, આપણે અહીં મહેમાન છીએ, તેથી કુદરતનો હંમેશા આદર કરવો જોઈએ. તેમની આ વાત મારા મનમાં ઊંડે સુધી ઉતરી ગઈ. મને સમજાયું કે તેઓ માત્ર અધિકારી જ નહીં, પરંતુ કુદરતને દિલથી પ્રેમ કરનાર માણસ હતા. સફારી પૂરી થયા પછી મેં તેમનો આભાર માન્યો. વાતચીત દરમિયાન ખબર પડી કે અર્જુન વર્ષોથી ગીરમાં સેવા આપી રહ્યા હતા અને વન્ય જીવનના સંરક્ષણ માટે અનેક અભિયાનોમાં જોડાયેલા હતા. તેમની સરળતા અને સમર્પણ મને ખૂબ જ ગમ્યા. પ્રવાસના બીજા દિવસે હું પક્ષીઓની ફોટોગ્રાફી માટે એક કુદરતી સ્થળે ગઈ. ત્યાં અચાનક ફરી અર્જુન મળી ગયા. તેમણે મને કેટલાક દુર્લભ પક્ષીઓ બતાવ્યા અને તેમને દૂરથી જ નિહાળવાની રીત સમજાવી. આખો દિવસ અમે પ્રકૃતિ, પુસ્તકો, જીવન વિશે વાતો કરતા રહ્યા. અમારી વચ્ચેની ઓળખાણ હવે મિત્રતામાં બદલાઈ ગઈ. પ્રવાસ પૂરો કરીને હું અમદાવાદ પરત આવી રહી હતી, પરંતુ ગીરની યાદો સાથે અર્જુનનો સરળ સ્વભાવ પણ મારા દિલમાં રહી ગયો હતો. થોડા દિવસ પછી અર્જુનનો સંદેશ આવ્યો. આશા છે કે સફરની હજી તાજી યાદો હશે. ત્યારથી અમારી વાતો શરૂ થઈ. અમે રોજ થોડો સમય કાઢીને એકબીજાના દિવસ વિશે પૂછતા, નવા પુસ્તકોની ચર્ચા કરતા અને ફોટોગ્રાફ્સ શેર કરતા. થોડા મહિનાઓ પછી મેં ફરી એકવાર ગીર જવાનું નક્કી કર્યું. આ વખતે પ્રવાસનું કારણ માત્ર જંગલ નહોતું. હું ઈચ્છતી હતી કે અર્જુનને પણ મળવા જવું. અમે ફરીવાર સફારી પર ગયા. જંગલની શાંતિ વચ્ચે અર્જુને મને ગીરના એક સુંદર વ્યૂ પોઈન્ટ પર લઈ ગયા. સાંજનો સમય હતો. સૂર્ય ધીમે ધીમે વૃક્ષની પાછળ અસ્ત થઈ રહ્યો હતો. અર્જુને થોડું મૌન રાખીને કહ્યું, નંદની, હું દરરોજ આ જંગલમાં ઘણા લોકોને મળું છું, પરંતુ તારા જેવી વ્યક્તિ બહુ ઓછી મળે છે. તું કુદરતને સમજવાનો પ્રયત્ન કરે છે, દરેકને વાતને દિલથી સાંભળે છે. મને લાગે છે કે હવે તું મારા જીવનનો પણ મહત્વનો ભાગ બની ગઈ છે. જો તને યોગ્ય લાગે તો હું જીવનભર તારો સાથ આપવા માંગુ છું. મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. મેં સ્મિત સાથે જવાબ આપ્યો, અર્જુન, આ પ્રવાસ મને માત્ર ગીરની સુંદરતા જ નહીં, પરંતુ તારા જેવા સારા માણસ સાથેની ઓળખાણ પણ આપી ગઈ. હું પણ તારી સાથે જીવનની સફર આગળ વધારવા માટે તૈયાર છું. અમારા પરિવારો મળ્યા. શરૂઆતમાં બંનેના કામ અને શહેર અલગ હોવાથી થોડા પ્રશ્નો થયા, પરંતુ અમારી સમજણ, વિશ્વાસ અને એકબીજાના સન્માનને જોઈને બંને પરિવારો ખૂબ જ રાજી થઈ ગયા. અમારા લગ્ન ખૂબ જ સાદાઈથી થયા. લગ્ન પછી અમે નક્કી કર્યું કે વર્ષમાં થોડો સમય પ્રકૃતિના સંરક્ષણ માટે સ્વૈચ્છિક સેવા કરીશું. હું મારા ડિઝાઇનના કામ દ્વારા પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવતી અને અર્જુન પોતાના કાર્ય દ્વારા જંગલોની સુરક્ષા માટે સતત પ્રયત્નો કરતા રહ્યા. આજે જ્યારે અમે ગીરના જંગલમાં ફરીએ છીએ, ત્યારે અમારી પહેલી મુલાકાત અમને યાદ આવી જાય છે. એક સામાન્ય સફારીથી શરૂ થયેલી ઓળખાણ મિત્રતામાં, વિશ્વાસમાં અને વિશ્વાસ જીવનભરમાં બદલાઈ ગઈ. જીવન ઘણીવાર સૌથી સુંદર ભેટ
ત્યારે આપે છે જ્યારે આપણે તેની અપેક્ષા કરતા વધારે રાખતા નથી. સાચો પ્રેમ પણ ગીરના જંગલમાં જેવો જ હોય છે, જે શાંત, નિખાલસ, ધીરજભર્યો અને સમય સાથે વધુ ઊંડો બનતો જાય છે. દોસ્તો, તમને અમારા વિડીયો ગમતા હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ દોસ્તો. હેલો દોસ્તો, નમસ્કાર. આજની સ્ટોરી. મારું નામ રિદ્ધિ છે. હું વડોદરામાં રહેતી હતી અને બાળપણથી જ મને કુદરત, પહાડો અને વરસાદી સ્થળો ખૂબ જ ગમતા હતા. સતત કામના વ્યસ્ત જીવન વચ્ચે થોડો સમય પોતાની સાથે પસાર કરવા માટે મેં સાપુતારાની એક સફર કરવાનો નિર્ણય લીધો. મનમાં ઉત્સાહ હતો અને અજાણી જગ્યાએ જવાથી એકલી જવાની થોડી મને ગભરામણ હતી, પરંતુ મને વિશ્વાસ હતો કે આ પ્રવાસ મારા જીવનમાં નવી તાજગી લઈને આવશે. સાપુતારાની ઠંડી હવા, હરિયાળી, પહાડીઓ અને ધીમે ધીમે વરસતો વરસાદ આખા વાતાવરણને વધુ સુંદર બનાવી રહ્યા હતા. આખો દિવસ વિવિધ સ્થળોએ ફરીને હું સાંજ પડતા હોટલ તરફ પરત ફરી રહી હતી. રસ્તામાં અચાનક મારી કાર બંધ પડી ગઈ. મેં ઘણી વાર સ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કાર ચાલુ થઈ નહીં. આસપાસ કોઈ વાહન પણ દેખાતું નહોતું. પહાડી રસ્તો અને વરસાદના કારણે મારા મનમાં થોડી ચિંતા વધી ગઈ. એ જ સમયે એક જીપ મારી કાર પાસે આવીને ઊભી રહી. તેમાંથી લગભગ 25-26 વર્ષનો એક યુવાન નીચે ઉતર્યો. તેણે હળવા સ્મિત સાથે પૂછ્યું, તમને કોઈ મદદ જોઈએ છે? મેં પરિસ્થિતિ સમજાવી. તેણે પોતાનો પરિચય આપતા કહ્યું, મારું નામ વિવાન છે. હું અહીં સ્થાનિક ટૂર ગાઈડ તરીકે કામ કરું છું. વિવાને કાર તપાસી અને કહ્યું કે નજીકના ગેરેજમાંથી મિકેનિક બોલાવવો પડશે. તેણે તરત જ ફોન કરીને વ્યવસ્થા કરી. મિકેનિક આવે ત્યાં સુધી અમે વરસાદથી બચવા નજીક એક ચાની દુકાને બેઠા. ગરમ ચા સાથે વાતો શરૂ થઈ. તેમણે મને સાપુતારાના ઇતિહાસ, ત્યાંની સંસ્કૃતિ અને ઘણા રસપ્રદ સ્થળો વિશે જણાવ્યું. તેની વાત કરવાની રીત ખૂબ જ સરળ અને આત્મીય હતી. બીજા દિવસે વિવાને મને એક એવા સ્થળ બતાવ્યા જ્યાં સામાન્ય પ્રવાસીઓ બહુ ઓછા જ હતા. અમે સૂર્યોદય જોવા એક ટેકરી પર પહોંચી ગયા. ત્યાંની દેખાતું સુંદર સૌંદર્ય શબ્દમાં વર્ણવી શકાય એવું નહોતું. મેં ઘણી તસવીરો લીધી, પરંતુ મને લાગ્યું કે આ દ્રશ્યને કેમેરા કરતા દિલમાં વધુ સારી રીતે સાચવી શકે. આ પ્રવાસ દરમિયાન અમે એકબીજા વિશે ઘણી વાતો કરી. મને ખબર પડી કે વિવાને પોતાના પરિવારની જવાબદારી ખૂબ નાની ઉંમરથી ન સંભાળી લીધી હતી. પોતાના માતા પિતાને મદદ કરવા તેણે અભ્યાસ સાથે કામ પણ કર્યું હતું. તેની મહેનત અને જીવન પ્રત્યેનો સકારાત્મક અભિગમ મને ખૂબ જ ગમ્યો. મારો પ્રવાસ પૂરો થયો અને હું વડોદરા પરત આવી ગઈ, છતાં સાપુતારાની યાદો સાથે વિવાન પણ મારા મનમાં રહી ગયો. થોડા દિવસ પછી તેનો એક સંદેશ આવ્યો. સલામત ઘરે પહોંચી ગયા ને? એ સામાન્ય શબ્દ પર મારા ચહેરા પર સ્મિત લાવી ગયા. પછી ધીમે ધીમે અમારી વાતો રોજ થવા લાગી. અમે એકબીજાના દિવસ વિશે પૂછતા, કામની વાતો કરતા અને ભવિષ્યના સપનાઓ પણ વહેંચતા. અમારી મિત્રતા હવે વિશ્વાસમાં બદલાઈ ગઈ હતી. થોડા મહિના પછી હું ફરી સાપુતારા ગઈ. આ વખતે પ્રવાસ માટે નહીં, પરંતુ વિવાનને મળવા ગઈ હતી. અમે આખો દિવસ સાથે ફર્યા અને વરસાદ પછીની વરિયાળી વચ્ચે ચાલતા ચાલતા તેમણે શાંતિથી કહ્યું, રિદ્ધિ, પહેલી વાર જ્યારે મેં તને રસ્તા પર પરેશાન જોઈ હતી, ત્યારે મને ખબર નહોતી કે એક દિવસ તું મારા જીવનનો સૌથી મહત્વનો ભાગ બની જશે. હું તને દિલથી પસંદ કરું છું. તેની વાત સાંભળીને હું થોડો સમય મૌન રહી ગઈ. પછી હસીને મેં જવાબ આપ્યો, વિવાન, મને પણ સમજાઈ ગયું છે કે મારા દિલમાં તારા માટે ખાસ જગ્યા બની ગઈ છે. કદાચ આ જ સાચો પ્રેમ છે. અમારા પરિવારોને જ્યારે અમારી વાત ખબર પડી ત્યારે શરૂઆતમાં થોડો સંકોચ હતો, કારણ કે અમે અલગ અલગ શહેરોમાં રહેતા હતા. પરંતુ બંને પરિવારો મળ્યા, વાતચીત કરી અને સમજ્યા કે અમારા સંબંધનો આધાર વિશ્વાસ, સન્માન અને સાચી લાગણી છે. અંતે સૌએ ખુશીથી અમારા લગ્ન માટે સંમતિ આપી. અમારા લગ્ન ખૂબ જ સાદાઈથી થયા. લગ્ન પછી અમે નક્કી કર્યું કે દર વર્ષે એકવાર સાપુતારા જરૂર જઈશું, કારણ કે એ જ જગ્યા હતી જ્યાં અમારી પ્રેમ કહાની શરૂ થઈ હતી. આજે પણ જ્યારે અમે તે પહાડી રસ્તા પરથી પસાર થઈએ છીએ, ત્યારે મને મારી બંધ પડી ગયેલી કાર યાદ આવી જાય છે. જો એ દિવસે કાર બંધ પડી ન હોત તો કદાચ હું વિવાનને ક્યારેય મળી ન હોત.
જીવન ઘણીવાર અણધાર્યા વળાંકો આપે છે. ક્યારેક જે ઘટના મુશ્કેલી જેવી લાગે છે એ જ ભવિષ્યની સૌથી મોટી ખુશીનું કારણ બની જાય છે. દોસ્તો, મારી અને વિવાનની પ્રેમ કથા એ જ શીખ આપે છે કે સાચો પ્રેમ કોઈ આયોજન કરીને મળતો નથી. તે તો અચાનક મળેલી એક મુલાકાતથી શરૂ થાય છે, વિશ્વાસથી વિકસે છે અને જીવનભરના સાથમાં પરિવર્તિત થઈ જાય છે. થેન્ક યુ. હેલો દોસ્તો, આજની સ્ટોરી. મારું નામ જાનવી છે. હું અમદાવાદમાં મારા માતા પિતા સાથે રહેતી હતી. દર વર્ષે ઉનાળાની રજોમાં હું કચ્છ જિલ્લાના નાના ગામમાં મારા મામાના ઘરે થોડા દિવસો માટે જતી. શહેરના ઘોંઘાટથી દૂર ગામનું શાંત વાતાવરણ, ખુલ્લા ખેતરો, વહેલી સવારનો ઠંડો પવન અને લોકોનો નિખાલસ સ્વભાવ મને ખૂબ જ ગમતો. આ વર્ષે પણ મેં નક્કી કર્યું કે થોડા દિવસો ગામમાં રહીને મનને તાજગી આપવી. મામાના ઘર પાસે જ વિશાળ ખેતી હતી. દરરોજ સવારે હું ઘરની બહાર બેસીને ઉગતા સૂર્યને નિહાળતી અને આસપાસના કુદરતી સૌંદર્યને આનંદ માણતી. એ દરમિયાન મારી નજર ઘણીવાર એક યુવાન પર પડી જતી, જે રોજ વહેલી સવારે ખેતરમાં કામ કરવા આવતો. તેનું નામ કરણ હતું. તે પોતાના પિતાની સાથે ખેતી કરતો હતો. તેના ચહેરા પર હંમેશા સ્મિત રહેતું અને કામ પ્રત્યેનો તેનો ઉત્સાહ દૂરથી જ દેખાતો. એક દિવસ હું ખેતરમાં બાજુમાં ફરવા ગઈ હતી. અચાનક મારો પગ લપસી જતા પડી જતી, પરંતુ કરણે તરત જ આગળ આવીને મને સંભાળી લીધી. તેણે પૂછ્યું, કંઈ વાગ્યું તો નથી ને? મેં હસીને કહ્યું, ના, બધું ઠીક છે. આભાર. એ તમારી પહેલી વાતચીત હતી. તેની નમ્રતા અને સંસ્કારી સ્વભાવ મને ખૂબ ગમ્યા. ત્યાર પછી જ્યારે પણ હું ખેતરની તરફ જતી ત્યારે થોડી વાર વાતો થતી. કરણ મને ગામના જીવન વિશે જણાવતો અને હું તેને શહેરના અનુભવો સંભળાવતી. તેણે મને બતાવ્યું કે ખેડૂતનું જીવન કેટલું મહેનતભર્યું હોય છે. હું આશ્ચર્યચકિત થઈ ગઈ અને તેની વાતો સાંભળતી. મને સમજાયું કે જમીન સાથે જોડાયેલા લોકોનું જીવન કેટલું સરળ અને સત્ય હોય છે. એક દિવસ કરણે તેના ખેતરમાં પાક વિશે સમજાવ્યું. તેણે કહ્યું કે દરેક બીજને ઉગવા માટે સમય, ધીરજ અને સાચી કાળજી જોઈએ. તેની વાત સાંભળીને મેં હસીને કહ્યું, લાગે છે સંબંધો પણ એવા જ હોય છે. કારણ કે સ્મિત સાથે જવાબ આપ્યો, આ સાચા સંબંધો પણ વિશ્વાસ અને ધીરજથી જ મજબૂત બને છે. દિવસો પસાર થતા ગયા અને અમારી મિત્રતા વધુ ગાઢ બનતી ગઈ. સાંજના સમયે ગામના તળાવ પાસે અમે ઘણીવાર મળતા. ક્યારેક જીવન વિશે વાતો કરતા તો ક્યારેક ભવિષ્યના સપનાઓ વિશે ચર્ચા કરતા. મને કરણની સૌથી સારી વાત એ લાગતી કે દરેક વ્યક્તિને આદર કરતો હતો અને પોતાના માતા પિતાને ખૂબ જ માન આપતો હતો. રજાઓ પૂરી થવાનો સમય નજીક આવી ગયો. હવે મને અમદાવાદ પરત જવાનું હતું. વિદાય લેતી વખતે મારા મનમાં એક અજાણી ઉદાસી હતી. કરણે મને એટલું જ કહ્યું, જાનવી, જ્યારે પણ સમય મળે ત્યારે ગામમાં જરૂર આવજે. મેં પણ સ્મિત સાથે હા પાડી દીધી, પરંતુ દિલમાં લાગતું હતું કે હવે આ ગામ મને માત્ર ગામ નહીં પરંતુ કોઈ ખાસ વ્યક્તિના કારણે યાદ રહેશે. અમદાવાદ પરત આવ્યા પછી પણ અમારી વાતો ફોન પર ચાલુ રહી. અમે દરરોજ એકબીજાના દિવસ વિશે પૂછતા, ફોટા શેર કરતા અને પોતાના સપનાઓ વિશે વાતો કરતા. અંતર હોવા છતાં અમારા સંબંધમાં વિશ્વાસ વધતો ગયો. થોડા મહિના પછી ફરી એકવાર હું મામાના ઘરે ગઈ. આ વખતે કરણ મને ગામના એક સુંદર ટેકરા પર લઈ ગયો, જ્યાંથી આખું ગામ દેખાતું હતું. સૂર્યાસ્તનો સુંદર નજારો સામે હતો. એ સમયે કરણે ખૂબ જ શાંતિથી કહ્યું, જાનવી, જ્યારે તું પહેલી વાર અહીં આવી હતી ત્યારે મને ખબર નહોતી કે એક દિવસ તું મારા દિલની સૌથી ખાસ વ્યક્તિ બની જશે. હું તને દિલથી પ્રેમ કરું છું. જો તને યોગ્ય લાગે તો હું જીવનભર તારો સાથ આપવા માંગુ છું. તેની વાત સાંભળીને મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. મેં કહ્યું, કરણ, મને પણ તારી સાદગી, તારી મહેનત અને તારો સ્વભાવ ખૂબ જ ગમે છે. મને પણ તારી સાથે આખું જીવન પસાર કરવું છે. અમારા પરિવારો મળ્યા. શરૂઆતમાં શહેર અને ગામના જીવન વિશે થોડો સંકોચ હતો, પરંતુ જ્યારે બધાએ અમારી સમજણ, વિશ્વાસ અને એકબીજાના પ્રત્યેનો આદર જોયો ત્યારે સૌએ ખુશીથી અમારા સંબંધને સ્વીકારી લીધું. અમારા લગ્ન ખૂબ જ સદાયથી થયા. આખું ગામ ખુશીમાં જોડાયું. લગ્ન પછી મેં શહેર અને ગામ બંને જીવનમાં સ્વીકાર્યું. કરણ સાથે મળીને મેં ખેતી વિશે ઘણું શીખ્યું અને તેણે પણ મારા સપનાઓને હંમેશા પ્રોત્સાહન આપ્યું. આજે જ્યારે હું અમારા ખેતરમાં લહેરાતા પાકને જોઉં છું ત્યારે
કરણની એક વાત મને હંમેશા યાદ આવે છે. દરેક બીજને પ્રેમ, ધીરજ અને વિશ્વાસ જોઈએ. ખરેખર અમારી પ્રેમ કથા પણ એ જ રીતે ધીમે ધીમે વિકસતી હતી. એક સામાન્ય મુલાકાતથી શરૂ થયેલો સંબંધ આજે જીવનભરના વિશ્વાસ અને પ્રેમમાં બદલાઈ ગયો છે. સાચો પ્રેમ કોઈ દેખાડો નથી કરતો, તે તો નાની નાની કાળજી લે છે, પરસ્પર સન્માન કરે છે અને દરેક પરિસ્થિતિમાં એકબીજાનો હાથ પકડીને આગળ વધવામાં વસેલો હોય છે. એટલે જ થેન્ક યુ દોસ્તો.